હાલો મિત્રો, જય દ્વારકાધીશ, જય સોમનાથ. બધાને કેમ છો? મજામાં? તો આપણે આવી ગયા છે એક ભાઈબંધની વાડીએ માંડવી જોવા. કેવું મસ્ત મજાની માંડવીનો પાક છે. અને વાગી ગયા અત્યારે 5. તો અત્યારે વાદળા થઈ ગયા છે. અને હાલો આપણે જઈએ મગફળીના પાકમાં. તો મિત્રો, તમે જોઈ શકો છો આ રીતના ભેજની પૂરેપૂરી જરૂર પડે, એટલા માટે પાણી પાઈ દીધું. અને વરસાદ હાવ ઓછો હતો એટલે જમીન હાવ પોલી હતી, એટલે મૂંડાનું પ્રમાણ પણ હતું. એટલે આપણે આમાં મૂંડાની દવા નથી નાખી, પણ પાણી પાઈ દીધું જેથી કરીને મૂંડો નીચે ઉતરી જાય. અને બીજી કોઈ આમાં મૂંડાની દવા હજી સુધીમાં આપણે નાખી નથી. જોઈ શકો છો આ મસ્ત મજાના હેઠા પાળે અરણીના છોડની વાડ છે અને ગુગલી. અને આ છે, અને તમે વળતો હોય તો મીઠી ખરખોડી. આમાં હંગરૂટ આવે મસ્ત મજાના. અને પાન આપણે પાન પણ ખવાય. અને આપણે પાણી ફુવારાની ખોરિયા મારી અને આ રીતના જો ફૂયાનું બંધારણ પણ પુષ્કળ છે. આપણે છોડવો તો હજી નથી ખેંચવો, નાની માંડવી છે. જો આ રીતના દોડવા પણ થઈ ગયા થોડા. આ રીતના થોડાક દાટી દઈ. અને જો આ ભરભળી આ રીતની ધૂળ થઈ જાય ને હાવ પોસી, તો સૂયાનું બંધારણ સારું થાય, તો જ આપણને ઉત્પાદન સારું મળે. તો દોસ્તો, આ તો આપણો માંડવીનો પાક. અને અહીંયા એક બાજુમાં બીજી વાડી છે, તે 5મા મહિનાનું વાવેતર છે. અને એ માંડવી અત્યારેથી 70 થી 75 દિવસની થઈ ગઈ. વિડીયો કન્ટિન્યુ જો તો આપણે ચાલો તે મગફળી બતાવવાનો પ્રયત્ન કરીએ. તેમાં અત્યારે હાલ માંડવીમાં પાણી ચાલુ છે, એટલે આ પણ ગિરનાર છે 4 નંબર, ને ઓલી પણ ગિરનાર 4 નંબર છે. મિત્રો, હાલો આપણે એ વાડીએ જઈને તમને બતાવવાનો પ્રયત્ન કરીએ. અત્યારે પાણી ચાલુ છે અને આ રીતના લાઈનમાં બાખા પાડી અને અત્યારે પાણી ચાલુ કરી દીધું. આ અમારે આમાં પાણીની જરૂર પડે મિત્રો, તમે જોઈ શકો છો આ રીતના. જો આ દોડવા પણ થઈ ગયા. અને તમને હું આમાં કેવું આપણું બંધારણ છે આમાં, કારણ કે પાણી પાવું પડે. જો તમે આમાં પાણી ન પાવું ને તો પાણીની અછતને લીધે આપણે ઘણું બધું ઉત્પાદન ઘટી રહે. એમાં જો નાના સૂયાનું પ્રમાણ પણ જોરદાર છે. અને તમે જોઈ શકો છો આમાં રાઇઝોબિયમ ગંઠિકા, એટલે કે નાઇટ્રોજનની ગંઠિકા ખૂબ જ પ્રમાણમાં છે. અને જોઈ શકો છો આમાં અત્યારે દોડવાનું બંધારણ શરૂ થઈ ગયું. ને આમાં ફૂલ ભેજની જરૂર પડે, એટલા માટે મિત્રો આપણે છે ને આમાં, કારણ કે ફૂયા બેઠવા ટાણે જમીનમાં પોષણ ન મળે ને તો આપણને ઘણું બધું ઉત્પાદનમાં ઘટાડો આવી શકે છે. એટલા માટે આપણે પાણી ચાલુ કરી દીધું. ને વરસાદને તો હવે કેદી વરસવું હોય. અને એ તો ભાઈ આકાશી રોજી છે, વરસાદ ન આવે. આપણે પાણી છે ને આપણે પાઈ. અને જે લોકોને અત્યારે પાણી નથી તેને બહુ મુશ્કેલીનો સામનો કરવો પડે. આ રીતના ખેડૂત મિત્રો, આ હતી અમારી મગફળીનો પાક. આ છે અમારું વાડી. અને આ છે નેપિયર ઘાસ, જે અમારે માલઢોર હોય તેના માટે 1 વીઘાનું અમારે નેપિયર ઘાસ કરવું પડે. અને આ વાડીના ઓનર માલિક ગોરધનભાઈ આ છે. તો ખેડૂત મિત્ર બહુ કાળજી રાખે, એક પણ છોડવો ખડનો ન રહેવા દે. તમે જો હાલતા હોય તો એ ખડ ખેંચી નાખે. અને એના સારું એવું ફાર્મ જોયું, માંડવી સારી એવી જોઈ આ રીતની, એટલે એના એક છોડવાનું આપણે નુકસાન કર્યું. અને આ એટલે એની ડુંગળી છે, પંચગંગા સરદાર ઘાવરિયું. આ અત્યારે નાની છે એટલે તમને નહીં દેખાય. આમાં બીજવાણી દીધું. હવે તો મહાદેવની કૃપાથી જો આમાં વરસાદ થઈ જાય તો ખેડૂતને સારું એવું ઉત્પાદન મળી શકે. અને બહોળી સંખ્યામાં તો વધારે પડતી માંડવી અને સોયાબીન
લગભગ કોઈ ખેડૂત મિત્રોએ અત્યારે કપાસનું વાવેતર ઓછા પ્રમાણમાં કર્યું છે, વધારે પ્રમાણમાં માંડવીનું વાવેતર છે. આ બાજુના ખેતરમાં પણ જોઈ શકો છો, આપણે વાળા ઠેકીને તે પણ બતાવવાનો પ્રયત્ન કરીએ. અને વધારે પડતા પણ ગિરનાર ચારનું વાવેતર છે. આ પણ ગિરનાર ચાર જ છે. આ જોઈ શકો છો, આ છે ગોરધનભાઈની વાડી, આ છે પાડોશી, જોઈ શકો છો. ઝટકા ન હોય તો સારું, આપણે નીચેથી વયા જાય. આ છે તાર, અને તારથી નીચે વયાવ્યા અને જોવાનો પ્રયત્ન કરીએ ખેડૂત મિત્રો. આ બહુ સારી મસ્ત મજાની મને મગફળી લાગે. અને આમાં હજી આપણે એક પણ પાણી નથી દીધું ખેડૂત મિત્રોએ. જોઈ શકો છો, આ રીતના દોડવાનું પ્રમાણ છે. અને આ પણ ગિરનાર ચાર મગફળી છે. વિકાસ ખૂબ જ ઝડપી થઈ જાય. માંડવી સોયાબીનનું વાવેતર સાથે સાથે ખેડૂત મિત્રો, જે ખેડૂતો અત્યારે ડુંગળી તરફ વળ્યા છે, અને તમે જોઈ શકો છો આમાં ગોરધનભાઈએ પણ ડુંગળીનો પાક વાવ્યો છે, થોડો થોડો 2 વીઘા 2 વીઘા એ રીતના. અને આથી અમારા ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો અત્યારે કે હવે વરસાદ આવી જાય અને આપણે એ મગફળીમાં આપણે લાઈનના કટકા ન ફેરવવા પડે, જેથી કરીને જે ખેડૂત ભાઈને પાણીની સુવિધા છે તેને તો ન વાંધો આવે ખેડૂત મિત્રો, પણ જેના પાણીની સુવિધા ન હોય તેને બહુ મુશ્કેલીનો સામનો કરવો પડે અને કદાચ ઉત્પાદન પણ ઘટી શકે. આ બકાલું છે, તમે જોઈ શકો છો. વાલ છે, સોળા છે, રીંગણા છે, ભીંડા છે. આ રીતના ઘર માટે ખેડૂતો બકાલું પણ વાવતા હોય. તમે બકાલું થોડુંક ઓર્ગેનિક કરો અને છાણિયું ખાતર આપી ગૌમૂત્રનો છંટકાવ કરો. જાણશે કે આમાં નીમ ઓઇલ, જે લીમડાનું ઓઇલ, અને પંચપર્ણ અર્કનો છંટકાવ કરીને સારું એવું હેલ્થ માટે ખેડૂતો ઘરના માટે સારું એવું બકાલું પણ તમે કરી શકો છો. દવાથી ઓછા દવાને ખર્ચે સારું એવું બકાલું અને મીઠાશવાળું બકાલું ખેડૂત મિત્રો કરી શકો છો. તો જય હિન્દ, વંદે માતરમ. મળીશું એક નવા વિડીયા સાથે. તો બધાને મિત્રો જય દ્વારકાધીશ અને જય સોમનાથ.